તો અવધમાં રામલલા બિરાજમાન થઈ ગયા છે ત્યારે દેવનગરી અયોધ્યામાં શ્રીરામની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે। પ્રભુના ધામમાં પાવન અવસર, સમગ્ર ભારત વર્ષમાં ઉત્સવ જેવો માહોલ છે। તો યુપીના સીએમ યોગીએ પીએમ મોદીને વિશેષ ભેટ આપી। રામ મંદિરની ચાંદીની પ્રતિકૃતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ આપી। રામ મંદિરની ચાંદીની પ્રતિકૃતિ સુરતમાં બનાવવામાં આવી છે। સુરતના એક જ્વેલર્સ દ્વારા તૈયાર કરાઈ છે આ પ્રતિકૃતિ। સુરતના જ્વેલર્સ દ્વારા સીએમ યોગીને તે આપવામાં આવી હતી। જુદી જુદી બે રામ મંદિરની પ્રતિકૃતિ આપવામાં આવી હતી। આજે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સુરતમાં નિર્મિત અને અમારા ડી ખુશાલભાઈ જ્વેલર્સ દ્વારા બનાવવામાં આવેલ બે મંદિર સિલ્વરના માનનીય પ્રધાનમંત્રીશ્રીને અને માનનીય ભાગવતજીને માનનીય યોગીજી દ્વારા ગિફ્ટ કરવામાં આવેલા છે। તો એ આપણા સુરત માટે ખૂબ જ પ્રાઉડનો દિવસ છે, ખૂબ જ ગૌરવનો દિવસ છે અને અમારા માટે તો ડી ખુશાલભાઈ જ્વેલર્સ માટે તો આ ગૌરવનો દિવસ છે કે અમારા દ્વારા નિર્મિત બે મંદિર આજે જ્યારે માનનીય પ્રધાનમંત્રીશ્રી અને માનનીય ભાગવતજીને ગિફ્ટ કરવામાં આવ્યા। અમારા લોકો માટે આ મંદિર બનાવતા અમને અંદાજિત 3 થી 3.5 મહિના જેવો સમય લાગેલો અને 3.5 મહિનાના સમય દરમિયાન અમે એક નાની નાની વસ્તુઓ એમાં ધ્યાન બારીકાઈથી નિરીક્ષણ કરી અને આ મંદિર બનાવવાનો પ્રયત્ન કરેલો। અમને આમાં સૂચન કરવામાં આવેલું હતું કે આમાં રામલલાજીની મૂર્તિનું સ્થાપિત કરી અને પછી મંદિર બનાવવામાં આવે।